આપણે આજે હોકાયંત્રને શીખીશું. દરેક ક્લાસ જ્યારે આપણે વાસ્તુનો ચાલુ કરીએ ને ત્યારે હંમેશા એક મંત્ર કાયમ બોલવાનો. નમસ્તે વાસ્તુ પુરુષાય ભૂસૈયા અભિરદઃ પ્રભો મદ ગૃહે ધન ધાન્યાદિ સમૃદ્ધિમ કુરુ સર્વદા. તો વાસ્તુની બ્લેસિંગ લઈને આપણે જ્યારે કામની શરૂઆત કરીએ ને તો એના હંમેશા શુભ પરિણામ અને પોઝિટિવ એનર્જી તમારા જીવનમાં મળતી હોય છે. અગાઉ આપણે 5 તત્વ 4 ખૂણા 4 દિશાના ગ્રહો અધિપતિ ગ્રહો એના દિક્પાલ ને બધું જોયું. હવે આપણે છે હોકાયંત્ર ઉપર આવીએ છીએ. હોકાયંત્ર ઉપર આવીએ ને એટલે હોકાયંત્ર છે ને એ હંમેશા એનો જે એરો છે ને એ નોર્થ દિશામાં બતાવે. તમે કોઈ પણ હોકાયંત્રને મૂકવા માટેની એક સિસ્ટમ છે. આમ તો શું છે કે અમુક પ્રેક્ટિસ થઈ જાય ને પછી તમે કોઈ પણ જગ્યાએ જાઓ ને તો તમને તરત જ એનું દિશા ખબર પડી જાય કે આની ઉત્તર દિશા કઈ છે, પૂર્વ કઈ છે, પશ્ચિમ કઈ છે. પણ જ્યારે તમારે સ્ટાર્ટિંગ બેઝ હોય ને ત્યારે તમને દિશાની એકદમ ખબર પડે નહીં. અને માટે હોકાયંત્રનો ઉપયોગ તમારે કાયમ કરવાનો. ભલે આપણને મેન્યુઅલી આમ આઈ લેવલથી ખબર પડી જતી હોય ને તો પણ હોકાયંત્રનો ઉપયોગ કાયમ કરવાનો. તો હોકાયંત્ર એ દિશા દર્શાવતું યંત્ર કહેવાય છે. હોકાયંત્રની નો ઉપયોગ ક્યારે કરાય? જ્યારે તમારે કોઈ પણ જગ્યાની નોર્થ દિશા કઈ છે એ જોવા માટે કે ઈસ્ટ દિશા કઈ છે, વેસ્ટ કયું છે આ જોવા માટે તમારે હોકાયંત્રનો ઉપયોગ કરવાનો. જ્યાં સુધી આપણે ટ્રેનિંગ બેઝ પર છીએ ને ત્યાં સુધી મોબાઈલમાં એપ્લિકેશન આવે છે કંપાસની. એ કંપાસની એપ્લિકેશન બી સારી જ હોય છે પણ ઘણી વખત હાથમાં લઈ લે આવી રીતે કંપાસ જોતા હોય છે. તો જ્યારે આપણે શરૂઆતમાં ટ્રેનિંગમાં હોઈએ ને ત્યારે તમારે કંપાસને હાથમાં નહીં પકડવાનો, જમીન ઉપર કાટખૂણે મૂકવાનો. જમીન ઉપર કાટખૂણે મૂકવાનો તો તમને એની દિશા પ્રોપર નોર્થ પકડાય. અને હોકાયંત્રનો નિયમ છે કે હોકાયંત્ર હંમેશા નોર્થ દિશા જે પ્રોપર 0 ડિગ્રી નોર્થ દિશા હોય ને ત્યાં તમારું એન લખેલો જે એરો છે ને ત્યાં સ્થિર થાય. બરાબર? તો એન લખેલો સ્થિર ત્યાં જ થાય જ્યાં તમારે 0 ડિગ્રી નોર્થ આવે છે. ક્રોસમાં પણ હોઈ શકે અને પ્રોપર નોર્થમાં પણ હોઈ શકે. એટલે એ રીતે હોકાયંત્રને મૂકવા માટે જમીનને તો ફ્લોરિંગ થોડું સરફેસ હાર્ડ સરફેસ જોઈએ. અને સાથે સાથે તમારે જો જમીનમાં જોવાનું હોય જ્યાં ફ્લોરિંગ સરખું નથી ત્યાં તમારે કોઈ પણ પથ્થર હોય કે લાકડાનો એવો પ્લાયવુડનો ટુકડો હોય એના ઉપર તમારે કાટખૂણે તમે મૂકશો ને જ્યાં સુધી શરૂઆતમાં તમારે ટ્રેનિંગમાં કે પ્રેક્ટિસ નહીં હોય ત્યાં સુધી તમારે હોકાયંત્રને એ રીતે કાટખૂણે મૂકવાનું. સમજો તમારા ફ્લેટમાં ટાઇલ્સ બાઇલ્સ બધું ફિટિંગ થઈ ગયું છે અને તમારે હોકાયંત્રથી દિશા જાણવી છે તો તમારે ક્યાં બ્રહ્મસ્થાનમાં કાટખૂણે મૂકો અથવા તમારા મેઇન દરવાજે મુખ્ય દરવાજે કાટખૂણે તમારે જે ટાઇલ્સનો કાટખૂણો પડે ને ચોરસ એના કોર્નર ઉપર તમે હોકાયંત્ર મૂકો ને તો તમારું નોર્થ બતાવે. અને જ્યાં એન લખેલું છે ને ત્યાં જે એરો તમારો ઊભો રહે છે ને ત્યાં તમારે આની અંદર લખેલા એનને સેટ કરવો પડે જેમ આ હોકાયંત્રમાં બતાવેલું છે. તો એરો જે છે ને બરાબર નોર્થ 0 ડિગ્રીએ બતાવવામાં આવે છે. તો તમારા હોકાયંત્રની અંદરના બેઝમાં જે એન લખેલો છે ને ત્યાં તમારા આ એરોને નોર્થ સાથે મેચ કરવાનો. અને એ રીતે મેચ કર્યા પછી તમને ખબર પડે કે આ 0 ડિગ્રી નોર્થ છે કે કેટલા ડિગ્રીનો ડિફરન્સ છે એ તમને હોકાયંત્રના આધારે તમે નોર્થ પ્રોપર પકડી શકતા હોય છે. તો હોકાયંત્ર એ હંમેશા ઉત્તર દિશા જ બતાવે, બીજી એક પણ દિશા ના બતાવે. જેને પણ હોકાયંત્રની રચના કરી એ વૈજ્ઞાનિક ખૂબ બુદ્ધિશાળી કહેવાય કે હોકાયંત્ર એ આખું ખગોળીય શાસ્ત્રના આધારે નક્કી કરેલું યંત્ર છે. તો આકાશમાં ગ્રહ અને નક્ષત્રો એ ફરતા રહેતા હોય છે. ગ્રહો પણ ફરે, તારાઓ પણ ફરે, પણ એક જ તારો એવો છે જે ધ્રુવનો તારો કહેવાય છે. એ ધ્રુવનો તારો આખી જિંદગી 0 ડિગ્રીએ નોર્થમાં
ફિક્સ થઈ ગયેલો છે, એ ક્યાંય હલે નહીં. બીજા બધા તારાઓ હલે. નક્ષત્રના આપણે જે ગણીએ છીએ ને, સપ્તર્ષિ તારો છે અને પૂંછડીયો તારો છે, અને આપણે ઘણા બધા તારાઓને આવી રીતે ઓળખતા હોઈએ છે. પણ દરેક નક્ષત્ર એટલે એક તારાઓનું જૂથ છે, એનો એક આકાર બનેલો હોય છે. પણ ધ્રુવનો તારો જે છે ને એ એકલો છે. એ સિંગલ એક તારો હંમેશા 0 ડિગ્રીએ નોર્થમાં કાયમ ફિક્સ હોય, એક જ જગ્યાએ. એ જરા પણ મુવમેન્ટ કરે નહીં. તો હોકાયંત્ર જે પણ બનાવ્યું તે બહુ બુદ્ધિશાળી વ્યક્તિ છે, અને એમને હોકાયંત્રની રચના એવી કરી કે નોર્થ ડિગ્રીએ 0 ડિગ્રીએ નોર્થ આવતું હોય ત્યાં તમારો હોકાયંત્રનો નોર્થનો એરો ફિક્સ થાય. એટલે તમારે અંદર બેઝમાં જે લખેલું હોય એને તમારે નોર્થ મેચ કરવું પડે. તો આવી રીતે હોકાયંત્ર એ દિશા સૂચક યંત્ર છે, અને હોકાયંત્રના દ્વારા તમે કોઈ પણ જગ્યાએ જમીન ઉપર મૂકો એટલે તમારી કઈ દિશા નોર્થમાં આવે છે એના આધારે તમને દિશાઓની સમજણ પડી જાય. નોર્થ પકડાય એટલે તમને ઉત્તર, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ આ બધું જ પકડાઈ જાય. નોર્થ ઈસ્ટ કોર્નર એટલે ઈશાન ખૂણો થાય, સાઉથ ઈસ્ટ કોર્નર એટલે અગ્નિ ખૂણો થાય, સાઉથ વેસ્ટ એટલે નૈઋત્ય થાય, નોર્થ વેસ્ટ એટલે વાયવ્ય થાય. આ રીતે અહીંયા હોકાયંત્રમાં ઇંગ્લિશમાં લખેલું છે. ઈસ્ટ છે, વેસ્ટ છે, નોર્થ છે અને સાઉથ છે. નોર્થ ઈસ્ટ એટલે ઈશાન, સાઉથ ઈસ્ટ એટલે અગ્નિ, સાઉથ વેસ્ટ એટલે નૈઋત્ય, નોર્થ વેસ્ટ એટલે વાયવ્ય. આ રીતે દિશા દશા હોકાયંત્રમાં ઇંગ્લિશમાં આવી રીતે એક એક અક્ષરમાં લખેલી હોય. તો ધ્રુવનો તારો એ હંમેશા ઉત્તર દિશામાં 0 ડિગ્રીએ કાયમ ફિક્સ રહેતો હોવાથી હોકાયંત્ર નોર્થ દિશા બતાવે છે. કારણ અને આપણે કહેવાય છે કે જ્યારે પહેલાના જમાનામાં ને હજી પણ જે સારા પંડિતો હોય ને એ દીકરા કે દીકરીના લગ્ન કરે ને તો વર કન્યાને જ્યારે વિદાય કરે ને ત્યારે હંમેશા પંડિત જે ખરેખર પંડિત હોય ને તે તમને વિદાય વખતે દીકરીને એ નોર્થ દિશામાં પગે લાગવાનું કહે છે કે તમે આ બાજુ ઊભા રહીને વંદન કરો. આવું વિદ્વાન પંડિતો કહેતા હોય છે. તો એનો મતલબ એવો છે કે જેમ ધ્રુવનો તારો ઉત્તર દિશામાં કાયમ સ્થિર રહે છે તેવી જ રીતે તમારી આ દીકરીને નવા ઘરમાં વહુ તરીકે એનું સુખી જીવન સ્થિર રહે, લગ્ન જીવન, એના માટે એને ઉત્તર દિશામાં કન્યા વિદાય વખતે એને પગે લગાવવામાં આવે છે કે જેવી રીતે ધ્રુવનો તારો સ્થિર છે તેવું તમારું નવું જીવન, લગ્ન જીવન પણ તમારું સ્થિર રહે એવા આશીર્વાદ તમે ધ્રુવના તારા પાસેથી લો. અને માટે વિદાય વખતે દીકરીને ઉત્તર દિશામાં ધ્રુવના તારાને પગે લગાડવામાં આવે છે. એ પછી આવે છે 81 પદનું વાસ્તુ. એ અત્યારે તમને નહીં સમજાય. 81 પદનું વાસ્તુ એ બહુ ડિફિકલ્ટ છે, પણ છેલ્લે આપણે બધા સિલેબસ પૂરો થશે ને એટલે હું તમને શીખવાડી દઈશ કેવી રીતે જોવાય અને કેવી રીતે મુકાય. તો હવે આવે છે આ વાસ્તુ પુરુષને આપણે ચોરસ આપણા પ્લોટમાં મૂકેલો છે. તો આ જે પિક્ચર્સ જે છે ને ઓન સ્ક્રીન, તો ઈશાન ખૂણામાં વાસ્તુનું મસ્તક આવે છે, પૂર્વમાં એના બાહુ આવે છે, હાથના બાવળા, અને વાયવ્યમાં અને અગ્નિ ખૂણામાં એની હાથની કોણી અને પગના ઢીચણ, આ બંને વસ્તુ એ અગ્નિ અને વાયવ્યમાં આવે છે, અને પગના પંજા એ નૈઋત્યમાં આવે છે. આખા શરીરનો ભાર એ તમારો પગ ઉચકતો હોય છે, અને એ પગ તમારું 100 કિલો વજન હોય કે 80 કિલો વજન હોય, પગ ઉપર તમે બેલેન્સ કરી શકતા હોય છો. માટે તમારે સૌથી વધારે વજન એ નૈઋત્યમાં મૂકવું પડે, કારણ કે વાસ્તુ પુરુષની જે ગોઠવણ કરેલી છે એ ઈશાનમાં મસ્તક છે અને નૈઋત્યમાં એના પગ છે. તો માથા ઉપર બહુ વજનદાર હોય ને તો ટેન્શનમાં રહે માણસ, અને પગ ઉપર આખા શરીરનું વજન પગ ઉચકી શકતા હોય છે. તો નૈઋત્યમાં તમારે વધારે વજનદાર વસ્તુઓ તમે મૂકી શકો. ઈશાન ખૂણો લાઇટ વેટ રખાય, અને બ્રહ્મસ્થાન હંમેશા સ્પેસિયસ હોવું જોઈએ,
ખાલી હોવું જોઈએ, ત્યાં સીડી ન હોવી જોઈએ, ત્યાં પિલર ન હોવું જોઈએ. આ બધું આપણે અગાઉ વાત કરેલી છે. તો આ રીતે વાસ્તુને આ રીતે મૂકવામાં આવે છે. જ્યારે વાસ્તુની પૂજા કરો ને ત્યારે એનું સ્થાન હંમેશા અગ્નિ ખૂણામાં હોય. અગ્નિ ખૂણામાં, પ્લોટના અગ્નિ ખૂણામાં વાસ્તુને મૂકવામાં આવે, પણ પ્લોટના અગ્નિ ખૂણામાં માઇક્રો વાસ્તુની જ્યારે વાત કરીએ ને તો અગ્નિ ખૂણામાં જ્યારે ઈશાન ખૂણો પડતો હોય ને તે જગ્યાએ તમારેનું મસ્તક આવે ને એ રીતે તેને ઊંધો દબાવવામાં આવે. વાસ્તુ પુરુષને વાસ્તુ પૂજા કર્યા પછી જે પણ એની મૂર્તિ હોય કે ફોટો હોય, કોપરની પ્લેટ ઉપર એને ચિત્ર પણ દોરેલું હોય છે વાસ્તુ પુરુષનું, તો એને ઊંધો દબાવવો પડે. ભૂલથી પણ એને ઉપરની બાજુ આકાશ, તમારે બાજુ ઉપરની બાજુ એની નજર રહે, દ્રષ્ટિ પડે, એવી રીતે વાસ્તુ પુરુષને જમીનમાં ક્યારેય દબાવાય નહીં. તો આ વાસ્તુ પુરુષ પ્રમાણે એનું મસ્તક અહીંયા છે, એના ઈસ્ટમાં એના હાથ છે, વેસ્ટમાં આ પાર્ટ છે પગના, અને ઢીચણ અને કોણી એ બધું તમારા અગ્નિ અને વાયવ્યમાં આવે છે. જ્યારે જ્યારે તમારા ઘરમાં જે ખૂણાનો કે જે દિશાનો દોષ હોય ને તે દિશાના બોડીના પાર્ટ ઉપર ડિસીઝ થાય. ધારો કે તમારો વાયવ્ય ખૂણો બગડેલો હોય અથવા ઈશાન ખૂણો ડેમેજ હોય તો તમને ની રિપ્લેસમેન્ટ અથવા ઢીચણને લગતા રોગો થાય. આ વાસ્તુ પુરુષની જે પિક્ચર્સ છે ને એના આધારે તમને સમજાવવામાં આવે છે. તો આ રીતે તમારે વાસ્તુ પુરુષની ગોઠવણી અહીંયા કરવામાં આવે છે. દરેક પ્લોટ ચોરસ કે લંબચોરસ હોય ને એવું જરૂરી નથી. દરેક પ્લોટ ચોરસ કે લંબચોરસ હોય અને 0 ડિગ્રી નોર્થ હોય આવું જરૂરી નથી. પૃથ્વી ગોળ છે એટલે કઈ દિશા, કયો પ્લોટ તમારે 0 ડિગ્રી નોર્થમાં આવે છે કે નથી આવતો એ હોકાયંત્ર દ્વારા ખબર પડે. કોઈ પણ પ્લોટ જ્યારે બહુ જ મોટો હોય ને, 2 વીઘા, 4 વીઘા, 5 વીઘા, એકરોમાં જ્યારે એનો પ્લોટ આવતો હોય ને ત્યારે એનું ઉપર પેપર ઉપર કામ કરવાનું તમને ઈઝી પડે. કોઈ પણ બિલ્ડરનું બ્રોશર હોય ને એમાં લેઆઉટ પ્લાનમાં હંમેશા તમને નોર્થ દિશા ઇન્ડિકેશન કરાય. જેટલા ડિગ્રીએ ક્રોસ હોય ને તો 0 ડિગ્રીએ નોર્થ ઇન્ડિકેશન કાયમ બિલ્ડરના પ્લોટમાં લેઆઉટ પ્લાનમાં કરેલું જ હોય. તો તમારે નોર્થ પકડાઈ જાય એટલે બધી જ દિશાઓ તમને જોતા આવડી જાય. તો એ દિશા જોયા પછી દરેક પ્લોટ તમને તમારી મરજી પ્રમાણેનો જ મળે એવું જરૂરી નથી. લંબચોરસ અને ચોરસ પ્લોટ હોય ને તો એને શુભ માનવામાં આવે છે, એ વાત ચોક્કસ છે. પણ દરેક પ્લોટ તમને ચોરસ લંબચોરસ મળે આવું જરૂરી નથી. તો જે પ્લોટ તમારો ઈસ્ટ સાઈડથી મોટો થતો હોય અને વેસ્ટ સાઈડથી આવી રીતે સહેજ નાનો થતો હોય તો એને ગૌમુખી પ્લોટ કહેવામાં આવે છે. અને ગૌમુખી પ્લોટ હોય ને તે હંમેશા અતિ શુભ માનવામાં આવે છે. અત્યારે જે આપણે ઓનલાઈન આમાં સ્ક્રીન પર પિક્ચર્સ જોઈ રહ્યા છે ને એ ગૌમુખી પ્લોટનું છે. તો ઈસ્ટ સાઈડ એટલે પૂર્વ સાઈડ એની મોટી છે અને ક્રોસ થતા થતા એની વેસ્ટ સાઈડ એનાથી અડધાથી ઓછી થઈ જાય છે. તો ઈસ્ટ સાઈડ પહોળી છે. ઈસ્ટ જ્યારે વધતું હોય અથવા નોર્થ વધતું હોય ને એ પ્લોટ હંમેશા શુભ માનવામાં આવે છે. ઈશાન ખૂણો વધતો હોય ને તો એને શુભ માનવામાં આવે છે. દરેક ખૂણા અને દરેક દિશા એની મર્યાદામાં હોય ને ત્યાં સુધી જ સારા હોય છે. પણ ઘટતા હોય તો પણ નહીં સારું અને વધતા હોય તો પણ નહીં સારું. પણ ઈશાન ખૂણો એક જ એવો ખૂણો છે કે જે તમે વધતો હોય ને તો એને શુભ માનવામાં આવે છે. નૈઋત્ય વધતો હોય ને તો એને અશુભ માનવામાં આવે છે. તો આ ઈશાન છે, અહીંયા આ અગ્નિ છે, આ નૈઋત્ય છે અને આ વાયવ્ય છે. તો જ્યારે નૈઋત્ય વધે ને તો એને અશુભ માનવામાં આવે છે. બેડ પ્લોટ કોને કોને ગણાય? આપણે દરેક પ્લોટના એક અમુક ચિત્ર બનાવીને તમને મૂકવામાં આવ્યા છે.
કે કયો પ્લોટ સારો કહેવાય અને કયો પ્લોટ ખરાબ કહેવાય. તો અહીંયા ઈસ્ટ છે. ઈસ્ટ જો નાનો થતો હોય ને, અહીંયા ઈસ્ટ લખ્યું છે, આ ઈ છે, તો ઈસ્ટ જ્યારે નાનો થતો હોય ને તો આ બેડ પ્લોટમાં ગણાય. ઈસ્ટ નાનો થતો હોય એટલે એનો મતલબ કે પૂર્વ દિશા નાની થઈ ગઈ અને પશ્ચિમ દિશા વધી ગઈ, તો આ અશુભ પ્લોટ ગણવામાં આવે છે. પૂર્વ દિશા પહોળી હોય અને પશ્ચિમ દિશા નાની હોય તો એને શુભ ગણવામાં આવે. પૂર્વ દિશા નાની હોય અને પશ્ચિમ દિશા મોટી હોય તો એને અશુભ ગણવામાં આવે. તો આ અશુભ પ્લોટ કહેવાય અને શેરમુખી પ્લોટ કહેવાય. જો પશ્ચિમ દિશા મોટી થતી હોય તો ગૌમુખી પ્લોટનું મિરર કરી નાખીએ ને તો એ ગૌમુખી પ્લોટમાંથી શેરમુખી પ્લોટ બની જાય. તો શેરમુખી પ્લોટમાં હંમેશા વેસ્ટ સાઈડ એટલે કે પૂર્વ સાઈડ એની મોટી હોય છે અને પશ્ચિમ સાઈડ નાની હોય છે. તો આ શેરમુખી પ્લોટને હંમેશા અશુભ માનવામાં આવે છે. દરેક પ્લોટના અમુક અમુક બતાયા છે કે કેવો પ્લોટ હોય તો શુભ કહેવાય, કેવો પ્લોટ હોય તો અશુભ કહેવાય. તો આ સ્ક્વેર પ્લોટ લંબચોરસ છે, ચતુષ્કોણ, સમચોરસ. સમચોરસ પ્લોટ હોય ને તો હંમેશા શુભ પરિણામ આપે અને અમે તેમાં રહેવા વાળા વ્યક્તિને શુભત્વની પ્રાપ્તિ થાય. ચતુષ્કોણ ચારે બાજુ સરખો ચોરસ, લંબચોરસ આવો પ્લોટ હોય ને તો એ હંમેશા શુભ માનવામાં આવે છે અને ધનદાયક થાય અને ધનની વૃદ્ધિ કરવામાં આવો પ્લોટ હોય ને તે હંમેશા સપોર્ટ તમને કરે. ચતુષ્કોણ ચારે બાજુ ચોરસ એ ધનદાયક અને એવું જ છે. હવે આપણે ગણીએ છીએ કે વર્તુળ, સર્કલ વાળો પ્લોટ હોય ને તો પણ એને શુભ માનવામાં આવે છે. તમારે પ્લોટ કેવો છે એના આધારે તમારા આ પિક્ચર્સના આધારે તમે નક્કી કરી શકો કે આ પ્લોટ છે તો આવો શુભ છે, આ પ્લોટ છે તો આવો અશુભ પ્લોટ છે. એના આધારે તમારે એની ઉપર કામ કરવાનું હોય તો કેવી રીતે થાય એ હું તમને અગાઉ જતા શીખવાડીશ. આવો ષષ્ટકોણ 6 ખૂણા પડતા હોય, 1 2 3 4 5 6 ખૂણા વાળો પ્લોટ ષષ્ટકોણ પ્લોટ હોય ને તો એ અરિષ્ટ નાશક છે. એને પણ આમ શુભ માનવામાં આવે છે. બરાબર, 6 ખૂણા વાળો પ્લોટ. પછી આવી રીતે વ્હીલ વાળો હોય કે પેલો ગાડીના ટાયર હોય ને એવો વ્હીલ વાળો પ્લોટ હોય ને તો એને અશુભ માનવામાં આવે છે. એ મુસીબત આપવા વાળો છે. ત્રિકોણ પ્લોટને અશુભ માનવામાં આવે છે. ટ્રાયંગલ પ્લોટ હોય ને તે હંમેશા અશુભ માનવામાં આવે છે અને એમાં નુકસાનીનો જ દાવો થાય. એવી રીતે આ રથના આકારનો પ્લોટ હોય ને તો એને પણ અશુભ માનવામાં આવે છે. આવો ચોરસ હોય પણ એની આ ધારો કે આપણે અત્યારે આને પૂર્વ ગણીએ તો આને ઉત્તર ગણાય. આવી રીતે ઉત્તર આવી રીતે ત્રિકોણમાં લાંબુ થતું હોય ને તો પણ એને અશુભ માનવામાં આવે. પછી આવી રીતે ડબલ રિવર્સના શેપ વાળો પ્લોટ હોય ને અત્યારે જે જોઈ રહ્યા છીએ આપણે આવું આ પ્લોટ આવો હોય તો પણ એને અશુભ માનવામાં આવે છે. ઘણીવાર આપણને એમ થાય કે એક જગ્યા આવી છે આપણે આના જેવી આપણે લઈ લઈએ અને બાજુવાળાની જગ્યા આવી છે તો આપણે લઈ લઈએ. જ્યારે જગ્યા લેવાની વાત આવે ને આપણે પોતાના જાણ્યા પછી, વાસ્તુશાસ્ત્ર જાણ્યા પછી તમારે કોઈ પણ પ્લોટ પરચેસ કરવાનો આવે ને ત્યારે આ બધી બાબતો ખાસ જોવાની. કઈ બાબતો જોવાની કે પ્લોટનો આકાર કેવો છે, પ્લોટની ભૂમિ પરીક્ષણ આપણે જે કીધું ને કે ભૂમિ પરીક્ષણ કરતા કેવી ભૂમિ સારી, અતૃપ્ત ભૂમિ છે, તરસી ભૂમિ છે, આ બધી બાબતોને જોયા પછી પરચેસ કરી શકાય. હવે સમજો કે આપણે જાણ્યા પછી પરચેસ કરવાની વાત આવે પ્લોટને તો આ બધી બાબતો આપણે ધ્યાનમાં લેવાની. પણ સમજો કોઈએ તમને વારસાની મિલકતમાં તમને આવા કોઈ પ્લોટ કે જગ્યા મળી છે તો શું થાય, તમે છોડી દેશો? મફતમાં બધું મળે ને કચરો તોય લોકો લઈ જાય. વેચી નાખવાનું લઈને. હા, મફતમાં જે મળતું હોય ને બધા જ લઈ લે. બરાબર, તો સમજો કે તમારા બાપ દાદાની મિલકત તમને વારસામાં મળી અને આવો ત્રિકોણ પ્લોટ તમારી પાસે આવ્યો તો શું? હવે સમજો કે આપણને એમ થાય છે કે ભલે ને ત્રિકોણ પ્લોટ પણ 2 એકર જમીન છે
તો શું કરવું આટલું બધું? અને જેટલી મોટી જગ્યા હોય ને એટલી વેચવામાં તકલીફ પડે, જલ્દી ના વેચાય. તો જ્યાં સુધી તમને વેચાતો હોય ત્યાં સુધી વેચી નાખવો જોઈએ, વધારે પૈસા આવતા હોય તો. પણ કદાચ કોઈ બિલ્ડરના હાથમાં આવો પ્લોટ વારસામાં મળ્યો અને કંઈક કામ કરવું છે તો એના એક રેમેડીઝ છે. કેવી રીતે એનું કયા સ્થાનમાંથી કેટલું કટ કરવું ને એના એક ઉપાયો છે, એ હું તમને આગળ જતા શીખવાડીશ. તો અત્યારે જ્યારે તમારે પોતાને પરચેસ કરવાનો છે ને ત્યારે તમારે વિચારીને લેવાનું. શાસ્ત્રને સમજ્યા હોઈએ તો સમજીને જે સારો પ્લોટ હોય ને એવા જ શેપ વાળો પ્લોટ આપણે લેવાનો. સમજો વારસાની મિલકતમાં મળ્યો છે અને લીધો છે તો તમારે શું કામ કરવાનું છે, એની ઉપર તમારે બિલ્ડિંગ બનાવી છે, તમારે મંદિર બનાવવું છે, તમારે શું કરવું છે એને ધ્યાનમાં રાખીને તમારે એની ઉપર કામ કરવું પડે. કેવા પ્લોટમાં કેવી રીતે કામ કરાય ને એ હું અગાઉ તમને શીખવાડીશ. હવે સમજો તમારી પાસે આવો લંબગોળ એટલે ઓવલ શેપનો એક પ્લોટ છે અને તમારી પાસે છે અને તમારે ખરીદવો છે તો એની ઉપર શું કામ કરી શકાય? તો કે ધાર્મિક કાર્યો, કે કોઈ મંદિર બનાવવું હોય કે પછી કોઈ આશ્રમ બનાવવો હોય, આવું બધું કશું બી બનાવવું હોય ને તો લંબચોરસ પ્લોટમાં તમે બહુ જ સારી રીતે કરી શકો. સમચોરસ ઘર પ્લોટ હોય ને તો એ હંમેશા તમારે ઘર બનાવવા માટે કે બીજા કોઈ પણ બાબતમાં પણ તમે એ કામ કરી શકતા હોય છે. તો તમારે ધારો કે આ ઘર છે, ટી શેપ નો રોડ પડે છે, તમારા ઘરની બરાબર સામે જો રોડ પડતો હોય ને તો પણ તે ટી શેપ નો પ્લોટ હોય તો એ અશુભ ગણવામાં આવે. ટી શેપ નો પ્લોટ હોય તો એની ઉપર કામ કરવું હોય તો ટી શેપ નો પ્લોટ છે ને એ હંમેશા કષ્ટદાયક હોય. પણ છતાંય તમારે એની ઉપર કામ કરવું છે તો શું કટ કરાય, શું પેસ્ટ કરાય અને કેવી રીતે એના રેમેડીઝ દ્વારા કેવી રીતે તમારે એની ઉપર કામ કરી શકાય એ આપણે અગાઉ ચર્ચા કરીશું. અત્યારે ખાલી શેપની વાત કરીએ છીએ. પછી આવો એન્જલ એટલે ક્રોસમાં હોય તો ખૂણાની જગ્યાએ દિશા હોય, દિશાની જગ્યાએ ખૂણા હોય. આવો જો કોઈ શેપ હોય ને કોણાત્મક તો એ મિશ્ર ફળ આપે, કારણ કે અમુક પદ એના 81 પદના વાસ્તુમાં અમુક વસ્તુ એ કપાઈ જાય. તો આવી રીતે તમારે એને ધ્યાનમાં રાખીને એની ઉપર કામ કરી શકાય. છાજમુખી પ્લોટ એટલે આ જે શેપ બતાવ્યો છે ને એને છાજમુખી પ્લોટ કહેવાય. તો એ અશુભ ભૂખંડ છે, અહીંયા લખેલું જ છે. છાજમુખી પ્લોટ એ ઘરની સુખ સંપત્તિને નષ્ટ કરનારો પ્લોટ છે અને અશુભ કહેવામાં આવે છે. તો માટે આવા પ્લોટ ઉપર બને ત્યાં સુધી કોઈ કાર્ય કરવું નહીં, અને કરવું હોય તો એના રેમેડીઝ નું જે આપણે છેલ્લું લેક્ચર લઈશું ને ત્યારે હું તમને બધા રેમેડીઝ બતાવીશ કે એમાં કેવી રીતે તમારે એની ઉપર કામ કરી શકાય. પછી આ પંખી આકારનો પ્લોટ છે, પંખીનુમા જેને કહેવાય છે, તો આવા પ્લોટમાં તમે ઘર બનાવીને રહો ને તો એ ગૃહમાં જે ઘરમાં રહેવા વાળા વ્યક્તિઓ છે ને એ ટૂંક સમયમાં ગરીબ થઈ જાય, આર્થિક રીતે એ પાયમાલ થઈ જાય. પછી આવો ધનુષ આકારનો પ્લોટ હોય તો ગૃહ સ્વામીને શત્રુને વધારનારો, એટલે તમારા આજુબાજુ દુશ્મનો જ પછી ઉભા થાય. તમે ગમે તેટલો સારો પ્રયત્ન કરો ને તો એ તમારા દુશ્મનાવટ આજુબાજુમાં વધતી જાય. આવો અર્ધવર્તુળ આકારનો પ્લોટ હોય ને તેને પણ અશુભ માનવામાં આવે છે. ગૃહ સ્વામીને અડધી સ્થિતિમાં રાખવા વાળો હોય એટલે તમારે રોજના 100 રૂપિયાની જરૂર હોય ને તો 50 જ આવે, એટલે તમારે કાયમ પૈસાની તૂટ પડતી રહે. પછી આવા તબલા જેવો જે હોય ને તે ખાલી રાખે, તબલું હંમેશા અંદરથી ખાલી જ હોય. આવો તબલા આકારનો પ્લોટ હોય ને તો પણ એ તમને આર્થિક રીતે બહુ શુભ ન માનવામાં આવે. આ તો મૃદંગ છે. આવો મૃદંગ આકારનો પ્લોટ હોય ને એ પણ અંદરથી મૃદંગ એ તમારું એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, અને કોઈ પણ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ અંદરથી પોલું હોય, તબલા હોય, નગારું હોય, મૃદંગ હોય કે ઢોલ હોય, એ અંદરથી પોલા હોય. જો આવો પ્લોટ હોય ને તો તમને હંમેશા ખાલી રાખે, માણસને જેટલું જોઈએ ને એટલું ન આપવા દે એ ઘરમાં રહેવાથી. તો એને કેવી રીતે કટ કરવું, કેવી રીતે પેસ્ટ કરવું, કઈ ભૂમિને કેટલી છોડી દેવી, આના નિયમો છે. એ પ્રમાણે તમે કામ કરો ને તો વાંધો આવે નહીં. તો આવો એક કાગમુખી પ્લોટ છે. કાગમુખી પ્લોટને ધારો કે અહીંયા આવી રીતે આ શેપ બતાવ્યો છે, એને કાગમુખી પ્લોટ કહેવાય છે.
તો આગળથી સાંકડું અને પાછળથી પહોળું હોય ને તેને કાગમુખી પ્લોટ પણ કહેવાય છે, ને છાજમુખી હોય એનાથી ઉલટું હોય તો એને એ રીતે પણ કહેવામાં આવે છે. તો ત્યાં રહેવા વાળા વ્યક્તિને હંમેશા કાગમુખી પ્લોટ કે આવું હોય ને તો એને એવરેજ સારી રીતે એને સુખી થવાના યોગ બને છે. તો આવા ઘણી બધી જાતના પ્લોટના આકાર તમને જ્યારે પ્રેક્ટિકલ વાસ્તુનું કામ કરવા જાઓ ને ત્યારે તમને જોવા મળે. બહુ મોટી જગ્યા હોય ને તો તમને 2 એકર જમીન હોય, 2 વીઘા જમીન હોય, 5 વીઘા જમીન હોય તો તમે એ ભૂમિ ઉપર પગ મૂકો ને તો તમને પ્રોપર આકારની ખબર ન પડે ક્યારેક, બહુ મોટો હોય પ્લોટ તો. માટે તમારે એને લેઆઉટ પ્લાન મંગાવવો પડે જગ્યાનો. એ જગ્યાનો લેઆઉટ પ્લાન મંગાવો ને એના મેઝરમેન્ટ, એના માપણીના માણસો જુદા હોય છે સરકારના, તો મેઝરમેન્ટ સાથે તમને લખી આપે કે પૂર્વ દિશા અહીંયાથી અહીંયા આટલી છે, પશ્ચિમ દિશા અહીંયાથી આટલી છે, ઉત્તર દિશા અહીંયાથી આટલી છે, દક્ષિણ દિશા અહીંયાથી આટલી છે, કેટલા મીટરમાં ફૂટમાં જે રીતે લખે તે રીતે પણ એ લોકો ત્યાં એ લોકોને બતાવી શકતા હોય છે. તો માપણી વાળા સરકારના પ્લોટ માપણીના માણસો હોય છે, એ લોકોને તમારે પ્લોટ બતાવવાને માપણી કરી આપે, એના જે પૈસા થતા હોય તમારે આપવાના. જ્યારે બહુ મોટી જગ્યા હોય ને ત્યારે તમારે લેઆઉટ પ્લાન પેપર ઉપર જોવો પડે તો તમને ચોક્કસ ખબર પડે કે 0 ડિગ્રી નોર્થ ક્યાં છે. એના આધારે તમે નક્કી કરી શકો કે તમારે કઈ દિશા વધે છે, કઈ દિશા ઘટે છે, પ્લોટનો આકાર કેવો છે. આ બધું જ તમે પેપર ઉપર લેઆઉટ પ્લાન ઉપરથી નક્કી કરી શકતા હોય છે. તો આવી રીતે જ્યાં સુધી આપણે અગાઉ જે જોયા એ પ્રમાણે જે શુભ કે અશુભ પ્લોટ હોય ને એ પ્રમાણે તમારે એનું વર્કઆઉટ કરીને એની ઉપર કામ કરી શકાય. તો આ રીતે સૌથી પહેલા તમારે જોવું પડે ભૂમિનો આકાર કેવો છે તે. ભૂમિનો આકાર જોયા પછી તમારે ભૂમિ પરીક્ષણ કરવાનું છે. તરસી ભૂમિ છે કે તૃપ્ત ભૂમિ છે, અતૃપ્ત ભૂમિ છે, સૂકી ભૂમિ છે કે પાણીદાર ભૂમિ છે. એના કલર નક્કી કરવા પડે કે પીળી માટી છે, કાળી માટી છે કે યલોઈઝ માટી છે. આ બધું એના કલર બી જોવા પડે. માટીનો એક સ્મેલ પણ હોય છે જેની સૂંઘવાની શક્તિ પ્રબળ હોય ને એને માટીની સ્મેલ ખબર પડે. ઘણીવાર માટી ઉપર પાણી પડે ને વરસાદનું એટલે માટીની ભીની માટીની સ્મેલ આવે. તો ભીની માટીની આખું એક કવિતા છે ગુજરાતીમાં. તો એ રીતે દરેક માટીની સ્મેલ હોય છે. દરેક માટીની સ્મેલ હોય છે. દરેક માટીની તૃપ્ત ભૂમિ હોય એની ઉપર પાણી પડે ને તો એની સ્મેલ જુદી હોય. કાળી માટી હોય એની ઉપર વરસાદનું પાણી પડે ને એની સ્મેલ જુદી હોય. યલો કલરની માટી હોય એની ઉપર વરસાદનું પાણી પડે ને તો એની સ્મેલ જુદી હોય. તો આ રીતે જ્યારે જેવી ભૂમિની માટી હોય ને એની ઉપર વરસાદનું પાણી પડે ને તો એની સ્મેલ જુદી જુદી હોય છે. આ સ્મેલને પારખવાની તાકાત આપણામાં હોવી જોઈએ. અને સમજો નથી તો નથી, કઈ વાંધો નહીં. બધાને હોય એવું ન પણ બને કે માટીની સ્મેલ પારખવાની તાકાત બધામાં ન પણ હોય, કઈ વાંધો નહીં. તો આપણે આકાર પારખવાની તાકાત તો હોય ને, કારણ કે સ્મેલ ને આપણે ફિઝિકલી બતાવી નથી શકતા કે કાળી માટી ઉપર પાણી વરસાદનું પડે તો આવી સ્મેલ આવે. એ આપણે પીડીએફ ફોર્મમાં કે આમાં બતાવી ન શકીએ. અનુભવવાની વાત છે. જે ફિઝિકલી બતાવી શકે ને એ આપણે પીડીએફમાં કે આ દ્વારા આપણે ઓન સ્ક્રીન બતાવી શકીએ. જો જેટલું આપણાથી, અને આ અમુક વસ્તુ કેવી એ પ્રેક્ટિસ થી ખબર પડે. તમે કાળી માટીને વરસાદનું પાણી નાખીને જુદા જુદા ખેતરની કાળી માટીને સ્મેલ કરો તો તમને ખબર પડે કે આ બધાની એક સરખી સ્મેલ આવે છે. તો આવી રીતે ખૂબ પ્રેક્ટિસનો વિષય છે અને એ પ્રેક્ટિસથી જ આવડે. એટલે એ રીતે તમારે આને થોડી પ્રયત્ન કરવા પડે અને પ્રેક્ટિસ કરવી પડે માટીની સ્મેલને પરખ કરવા માટે. હવે આવે છે કોઈ પણ ખૂણો વધેલો હોય કે ઘટેલો હોય તો શું પરિણામ આપે? તો આપણને અહીંયા બતાવવામાં આવે છે કે આ ઈશાન છે, આ અગ્નિ છે,
આ ઈસ્ટ છે, આ વેસ્ટ છે, આ નોર્થ છે, આ સાઉથ છે, આ ઈશાન છે, આ અગ્નિ છે, આ નૈઋત્ય છે અને આ વાયવ્ય છે. તો આ જે પહેલો પ્લોટ છે ને એમાં વાયવ્ય વધેલો છે. આ પહેલું પિક્ચર છે ને એમાં વાયવ્ય વધેલો છે. તો વાયવ્ય ખૂણો વધેલો હોય ને તે પ્લોટને શુભ માનવામાં આવતો નથી. અહીંયા પિક્ચર્સમાં બતાવેલું છે. અગ્નિ ખૂણો વધેલો હોય, અહીંયા ઈસ્ટ છે, આ વેસ્ટ છે, આ નોર્થ છે, આ સાઉથ છે, આ ઈશાન છે. ઈશાન ખૂણો અરે સોરી અગ્નિ છે. અગ્નિ ખૂણો વધેલો હોય ને તો એ પ્લોટને પણ અશુભ માનવામાં આવે છે. ઈશાન ખૂણો વધેલો હોય ને એ પ્લોટને ઘટેલો, ઈશાન ખૂણો ઓછો હોય, ઈશાન ખૂણો ઘટતો હોય, કપાતો હોય, તો એ ઈશાન ખૂણો કપાતો હોય ને તો તે પ્લોટને પણ અશુભ માનવામાં આવે છે. પણ ઈશાન ખૂણો જો વધેલો હોય ને, અહીંયા નીચે બતાવે છે આપણને, આ ઈશાન ખૂણો વધેલો હોય ને તો એ પ્લોટને શુભ માનવામાં આવે છે. તો ઈશાન દરેક પ્લોટ માટે જોઈએ કે ઘર માટે? ઘર માટે, પ્લોટ માટે, બધા માટે. ફેક્ટરીની જગ્યા હોય, ઘરની જગ્યા હોય, ખેતરની જગ્યા હોય, કોઈ પણ તમારા લેઆઉટ પ્લાનમાં જ્યારે ઈશાન ખૂણો વધેલો હોય ને તો એ પ્લોટ હંમેશા શુભ માનવામાં આવે અને દરેક કાર્ય માટે શુભ માનવામાં આવે. તમારે ફેક્ટરી કરવી હોય, તમારે શોપ કરવી હોય, ટ્રેડિંગનું કામ કરવું હોય, કે રહેવું હોય, કે મંદિર બનાવવું હોય, કે મહેલ બનાવવો હોય, ઈશાન ખૂણો વધેલો હોય ને એ પ્લોટ તમારે આંખો બંધ કરીને લઈ શકાય. પણ એ સાથે સાથે બીજી દિશા અને ખૂણા પ્રોપર એના મેઝરમેન્ટ પ્રમાણે હોવા જોઈએ. ખાલી ને ખાલી ઈશાન ખૂણો જ વધેલો હોય તો એ સારું. બાકી ઈશાનની સામે નૈઋત્ય પણ વધેલો હોય ને તો એ પાછું અશુભત્વ આપે. એના કામ કેવી રીતે કરવા એ આપણને ખબર પડવી જોઈએ. તો ઈશાન ખૂણો વધેલો હોય ને તો હંમેશા શુભ ફળ આપે છે. એવી રીતે અગ્નિ ખૂણો ઘટેલો હોય ને, અગ્નિ ખૂણો કે વાયવ્ય ખૂણો, તો પણ એ શુભ કહેવાય છે. બરાબર. તો કયા ખૂણા ઘટેલા કે વધેલા હોય તો શુભ અને અશુભ પરિણામ આપે. આ રીતે તમારે સૌથી પહેલા આટલી બાબતો જોવી પડે. સૌથી પહેલા ભૂમિ પરીક્ષણ, સૌથી પહેલા તો એનો આકાર જોવાનો. આનો આકાર કેવો છે? બહુ મોટા 2 એકરની જમીન હોય અને મૃદંગ જેવો આકાર હોય અને એમાં મોટી સ્કીમ બનાવી હોય બિલ્ડિંગની, હાઉસિંગની, કે ABCDE 5 બ્લોક બનાવવા છે ને 20 માળ બનાવવા છે, એક પ્લોટ પર 2 ઘર બનાવવા છે કે 4 ફ્લેટ બનાવવા છે, તો કઈ દિશા છોડી દેવી અને કઈ દિશાને કામમાં લેવી આ તમારા એના ઉપર નક્કી થાય છે. તમારે એને ચોરસ કરી નાખવો પડે. કેવી રીતે કરાય ચોરસ, કેવી રીતે લંબચોરસ કરાય, કેવો પ્લોટ હોય તો ક્યાં કટ કરાય, કેવી રીતે એને કયા રેમેડીઝ થી એની ઉપર કામ કરી શકાય, એ રેમેડીઝ નું જ્યારે હું લેક્ચર લઈશ ને છેલ્લે જ્યારે આખું વાસ્તુશાસ્ત્રના નિયમો ભણાયા પછી જ્યારે રેમેડીઝ ઉપર આવશે ને ત્યારે હું તમને આ બધું જ શીખવાડી દઈશ. બરાબર. માટીના કલર્સ કયા કયા છે? પીળો, કાળી, પીળી, કાળી માટી હોય, પીળી માટી હોય, ભૂખરા કલર જેવી માટી હોય. મુખ્ય 3 જ કલર આવે. નદીની માટી કેવી હોય? થોડે બ્રાઉન, ઓછો બ્રાઉન હોય ને એવી હોય નદીની રેતી. એવા કલરની બી માટી આવે, બ્રાઉન કલરની. કાળી માટી આવે અને પીળી માટી પણ આવે. પીળી માટી અહીંયા રાજસ્થાનમાં આખું એક છે, હલ્દી ઘાટી. રાજસ્થાનમાં હલ્દી ઘાટી છે ને એના પથ્થરો માટી બધું પીળું છે. બરાબર. જ્યારે કે કલર કોઈએ છાંટ્યો હોય ને એવો પીળો છે એનો કલર. એને નામ જ એને હલ્દી ઘાટી આપ્યું છે. એ રાજસ્થાનમાં છે. એ અહીંયા ગુજરાતમાં થોડું પ્રમાણ ઓછું છે એવી માટી જોવા માટેનું, પણ અહીંયા તમને કાળી માટી જોવા મળે અને થોડી ભૂખરા કલરની માટી જોવા મળે. તો આવી માટી તમને અમુક જગ્યાએ જોવા મળે, બધી જગ્યાએ ન પણ મળે. પીળી માટી જ્યારે નીકળે ને ત્યારે એના કલર પ્રમાણે તમારે લાલ માટી પણ હોય છે. માટીનો કલર લાલ જેવો પણ હોય છે, માટીનો કલર કાળા જેવો પણ હોય છે, માટીનો કલર ભૂખરા જેવો પણ હોય છે, માટીનો કલર યલો જેવો પણ હોય છે. તો તમારે કેવા કલરની માટી નીકળી છે ને એ પ્રમાણે એ ભૂમિ પર એના લગતું કામ થાય.
તો ધારો કે પીળી માટી નીકળી છે, તો પીળો કલર કોનો છે? ગુરુનો છે. તો ગુરુ શેનો કારક છે? જ્ઞાનનો કારક છે. ગુરુ શેનો કારક છે? આધ્યાત્મિકતાનો કારક છે, ધર્મનો કારક ગ્રહ છે. તો જ્યાં પીળી માટી નીકળે ને ત્યાં તમારે કોઈ પણ આશ્રમ બનાવવું હોય, કોઈ સાધનાનું સ્થાન બનાવવું હોય, કોઈ મેડિટેશન માટેની જગ્યા બનાવવી હોય, કોઈ મંદિર બનાવવું હોય, કોઈ મહારાજને માટે આશ્રમ બનાવવો હોય, અથવા કોઈ જ્યાં ભક્તિ ભાવ સાથે ભેગા થઈને ધર્મનું કાર્ય કરી શકે એવી કોઈ જગ્યા બનાવવી હોય ને તો પીળી માટીમાં કરવાથી ખૂબ સારો ફાયદો થાય. કાળી માટી એ ફળદ્રુપ માટી છે. કાળી માટી છે ને એ ફળદ્રુપ માટી છે અને પૈસા આપવા વાળી છે, જે થોડી ભીની પણ હોય અને કાળી હોય. તો કાળી માટી હંમેશા ફળદ્રુપ હોય. જે ખેતરમાં કાળી માટી નીકળે ને તે ખેતરનો પાક બહુ સારો થાય. આવું ખેડૂતો કહે છે. હું પોતે તો ખેડૂત નથી, પણ આવું એ લોકો કે કાળી માટી જ્યાં હોય ને ત્યાં કોઈ પણ વાવણી કરો ને તો એ વધારે સારું પાક આપે. તો દરેક માટીના કલર પ્રમાણે એની ઉપર બાંધકામ કરી શકાય. હવે સમજો કોઈની લાલ માટી નીકળી, કોઈ જગ્યાની માટી થોડીક રેડીઝ નીકળી, તો રેડીઝ માટી નીકળે ને તો ત્યાં હંમેશા સરકારી કામકાજના બાંધકામ થાય. ત્યાં તમારે આર્મી વાળાની કોઈ પ્રિમાઇસીસ બનાવવી હોય, અથવા સરકારી ઓફિસો બનાવવી હોય, અથવા સરકારી કામ સાથે સંકળાયેલા વ્યક્તિને આવાસ બનાવવો હોય, મોટો સરકારી મેનેજર હોય તો એને લાલ માટીમાં સરકાર સાથે સંકળાયેલા વ્યક્તિઓ હોય, હોસ્પિટલ બનાવવી હોય, આવું કંઈ પણ બનાવવું હોય ને, દવાખાનું છે, હોસ્પિટલ છે, આ છે, તે છે, બધું તો એ તમારે લાલ માટીમાં તમે કરી શકો. કાળી માટી દરેક માટે સારી છે. ઘરમાં રહેવા માટે પણ સારી અને બીજા બધા કામ માટે પણ સારી ગણવામાં આવે છે. આપણો ટાઈમ હવે અહીંયા આજે 45 મિનિટનો પૂરો થાય છે. હવે ગુરુવારે આપણે ઇન્ડિયાના ટાઈમ પ્રમાણે 2 વાગે 2:10 સુધીમાં હું તમને લિંક મોકલીશ. બરાબર? જય મહાદેવ. જય મહાદેવ. No problem. પૂછું તો આપણે ગુજરાતી દાળવાળી ખાને હવે દુબઈથી અહીંયાથી આવે છે આવી જાય. બોલે બોલે ને મોડા પાણી આવી જાય. ખબર તને ઇન્ડિયન માણસ હોય ને તો આવે. અરે મારી દેરાણી તો